હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે। ઘણા બધાની કમેન્ટ હતી કે પાર્ટ 1 ફરીથી લઈને આવ્યો, તો આપણે બિગિનર માટે ફરીથી ક્લાસ 1 લઈને આવી ગયા છે। તો અહીં આપણે લાઇન્સ દોરી છે, સિમ્પલી લાઇન સ્ટ્રેટ દોરવાની। તો ઘણી બધી વાર 50 થી 100 તમે સીધી લાઇન, આડી લાઇન, ક્રોસ લાઇનની પ્રેક્ટિસ કરશો, પછી જ તમને કમ્પ્લીટ પ્રોપરલી સ્ટ્રેટ લાઇન દોરતા આવશે। પછી એની નીચે આપણે સ્કેલઅપ લીધું છે, સેમ જ લેવાનું, આવડું લેવાનું જ નહીં, એટલે ભૂલ થાય જ નહીં। તો ફરી આપણે બે જોડે લાઈન લીધી છે, એકદમ નજીક લેવાની। જે લોકો કહે છે મને થીક લાઈન દોરતા નથી ફાવતી, એ લોકો કેવું કરે, એક લાઈન દોરશે પછી એની પર જાડી લાઈન કરે, તો એ ના સારું લાગે બેટા। આપણે એને પ્રોપરલી મેં જે રીત બતાવી છે એ રીતના પ્રોપર દોરવાનું। તો ડોટ બી ઘણા બધા રાઉન્ડ કરીને પછી એમાં ફિલ કરતા હોય તો એ ના ચાલે, એને પ્રોપરલી પ્રેસ કરવાનું અને પછી એને રાઉન્ડ શેપ આપવાનો। તો એક આપણે વિડીયોમાં બતાવ્યું છે કમ્પ્લીટ પ્રોપરલી રાઉન્ડ। અને જો તમે મારા યુટ્યુબ પર નવા હોય, જે મારા નવા સબસ્ક્રાઈબર છે એ લોકોને મેં ખાસ વિનંતી કરું છું કે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે, કેમ કે હું હજુ ફ્રીમાં ફૂલ બેઝિક તો એડવાન્સ મહેંદીના કોર્સીસ લઈને આવવાની છું, અને પ્લસ મેકઅપમાં પણ હું બેઝિક ટુ એડવાન્સ ક્લાસીસ લઈને આવવાની છું। ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર બધું જ હું તમને ઓનલાઈન ઘરે બેઠા શીખવાડીશ। જો તમારે ઘરે બેઠા ફ્રીમાં શીખવું હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો, તો તમને નોટિફિકેશન જલ્દી મળી જાય। તો અહીં આપણે જલેબીની ફિલિંગ લીધી છે, એક જ જલેબી લીધી છે, જોવો તમે અહીં નીચે આપણે લીવ્સનો શેપ લીધો છે। તો અહીંયા જે અમે લાસ્ટમાં જે મીનિંગ નીચેવાળી ડિઝાઇન દોરી છે એ ઘણા બધા પછી તો અમને નથી ફાવતી, અને અમે પહેલાં લાઇટલી કોનનું પ્રેશર આપવાનું અને પછી એને ડાર્ક કરવાનું હોય છે। દેખો મેં વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરો તો તમને ફાવશે। પ્રેક્ટિસ જેટલી કરશો એટલું વધારે તમારા માટે સારું છે, તો જ તમને ફાવશે, બાકી તો ફાવે નહીં। અને જે છોકરીઓ ગરીબ છે, જે લોકો આ મોટા ક્લાસીસના પૈસા નથી અફોર્ડ કરી શકતા, એમના માટે હું ફ્રીમાં ક્લાસીસ લઈને આવી છું। જો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈ એવું હોય જે લોકોને બ્યુટી પાર્લરમાં, મહેંદીના કોર્સીસમાં ઇન્ટરેસ્ટ હોય, તો પ્લીઝ તમે એમને મારા વિડીયોની લિંક શેર કરી શકો છો। અને તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો, અને કમેન્ટ કરવાનું રાખો તો મને ખબર પડે કે હું બીજા નવા ટોપિક પર કેવો વિડીયો લઈને આવું, બરાબર। અને ના ખબર પડે તો પણ મને મેસેજ કરો, કમેન્ટ કરો, તો મને પણ ખબર પડે કે મારા સ્ટુડન્ટને ક્યાં ભૂલ પડે છે કે નથી ખબર પડતી, કે શું થાય છે, અથવા મારી ભૂલ હોય છે કે તમારી ભૂલ હોય છે, તો મને ખબર પડે, બરાબર। તો એ વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે આની તમે ઘરે પ્રેક્ટિસ કરજો, અને આને ધીરે ધીરે કોઈ બી શેપ આપણે શીખીએ, ત્યારે કે લાઇન હોય, સ્પાઇરલ હોય, જલેબીવાળી ફિલિંગ હોય, કોઈ પણ શેપ હોય, કોઈ પણ શેપ, અને આપણે ઘરે 20 થી 25 વાર પ્રેક્ટિસ કરવાનું તો તમને સ્ટેપ પછી ફરીથી એકદમ પ્રોફેશનલમાં ફિનિશિંગ સાથે તમને ફાવશે, બાકી ફાવે નહીં। એટલા માટે ઘરે પ્રેક્ટિસ કરો, અને વિડીયો જોતા નોટને પેન લઈને બેઠો, અને જો પહેલાં કોનથી ન ફાવતું હોય તો પહેલાં પેન્સિલથી દોરો, પછી કોનથી દોરજો, તો તમને ધીરે ધીરે બધું જ ફાવી જશે। પ્રેક્ટિસ કરવાની રાખો, અને મારો વિડીયો પણ અંત સુધી જોવાનું રાખો, તો તમને નવું ખબર પડે। જે લોકોને આ રીતના સ્કેલઅપ ના ફાવતું એ લોકો સિમ્પલી લાઇન દોરીને પછી ઉપરથી સ્કેલઅપ લઈ શકે છે, જ્યારે એકદમ પરફેક્ટ રાઉન્ડમાં તમારું સ્કેલઅપ આવશે અને તમારું ફ્લાવર પણ એકદમ ખીલેલું લાગશે। કે ઓરિજિનલ ફ્લાવર એવું પણ લાગે છે ને મહેંદીમાં, પછી તમે વેઠિયા એડ કરીને એવું ના ચાલે। શું આ રીતના આપણે ઘરે પ્રેક્ટિસ કરાવવાની છે, અને ના ફાવે તો પ્લીઝ મને કમેન્ટ કરજો। નવા કેવા વિડીયો જોઈએ છે એ પણ મને કમેન્ટ કરજો। અને સોરી, મહેંદી દોરું છું આ વખતે મારું થોડું મોબાઈલ શેક કરે છે, કેમ કે આપણે હાથ બી હલે છે, અને મારું જે નીચેનું ટેબલ છે એ પણ થોડું મૂવમેન્ટમાં થાય છે, એટલા માટે સોરી।
પ્રોપરલી શેડિંગનો પણ એક અલગથી વિડીયો આવશે, કઈ રીતના શેડિંગ કરવાનું, કઈ રીતના બધું તમે જે કહેશો એ વિડીયો હું તમને ફ્રીમાં બતાવી આપીશ, જે શીખવા છે એ ફ્રીમાં શીખવા આપીશ. મેકઅપના રિલેટિવ્સ હોય તો પણ, મહેંદીના રિલેટિવ્સ હોય તો પણ, તમે જે લોકો મારા જૂના વિડીયો નથી જોયા એ લોકોને પીકોક સુધી તમે બધું જ શીખવાડ્યું છે. એ ઓલરેડી મારા યુટ્યુબ પર એ વિડીયો અપલોડ છે અને જો તમે નવા હોય તો મારા વિડીયો પ્લીઝ જોઈ શકો છો અને એની પણ ઘરે પ્રેક્ટિસ કરજો. અને જેટલું પ્રેક્ટિસ કરજો એટલું તમને જ હાથ ફાવશે, હાથ બેસતા ફાવી જશે, નદી મૂકતા ફાવી જશે, બધું જ ફાવી જશે. ખાલી પ્રેક્ટિસ કરવાની આપણે, ડેલી પ્રેક્ટિસ કરો, ડેલી મારા વિડીયો જોવાના, ડેલી મારી વિડીયોની પ્રેક્ટિસ કરવાની. એક વિડીયો મને ના ખબર પડે તો તમે 5 થી 10 વખત એ વિડીયો જોઈ લો અને ઘરે પ્રેક્ટિસ કરવાનું રાખો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.